રાજ્ય સરકાર દ્વારા વારંવાર ભરતી પ્રક્રિયાને અટકાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસ દ્વારા યુવાન બેરોજગારીના પ્રશ્નો તેમજ વહેલી તકે ભરતી પ્રક્રિયા શરૂ કરવા મુદ્દે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસ દ્વારા ગુલાબસિંહ રાજપૂત સહિત યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોને ન્યાય અપાવવા માટે રેલી કાઢવામાં આવી હતી। પોલીસના ધમકાથી યુવાનોને રોકવામાં આવ્યા છે। ગુજરાતના લાખો બેરોજગારોને ન્યાય નથી મળતો, સરકાર તાયફા કરે છે। લાખો ગુજરાતના યુવાનો પરીક્ષાની ભરતીઓની રાહ જોઈને બેઠા છે, સરકાર એને અટકાવી રહી છે। એના વિરોધમાં આજે માર્ચ રાખવામાં સમગ્ર ગુજરાતમાં આવી છે।